ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तत् वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ओम शांति शांति शांति। गुड मॉर्निंग फ्रेंड्स। अमृतम श्रेणी में आज मैं ओशो को प्रस्तुत करने जा रही। ओशो समराइज्ड एंड दैट टू इन गुजराती, सो यू मे एंजॉय इट। सो लेट्स सी व्हाट Osho has to tell us. ઓશો कहते हैं બુદ્ધિ પર આદિ અને બુદ્ધિ પર અંત છે, કારણ કે મનુષ્ય ત્યાં ઊભો છે. મનુષ્ય છે કારણ કે તે વિચારે છે. અંત બુદ્ધિમાં નથી. અંત તો પરમ અતિક્રમણ છે, જ્યાં બધા વિચાર ખોવાઈ જાય છે. બધી બુદ્ધિમત્તા વિસર્જિત થઈ જાય છે, જ્યાં કેવળ સાક્ષી બાકી રહે છે. તો બુદ્ધની સાથે, ભગવાન બુદ્ધની સાથે એક નવો અધ્યાય શરૂ થયો. ઓફકોર્સ જેમને વિચાર વિમર્શ પસંદ છે તેમના પર બુદ્ધનો પ્રભાવ તત્ક્ષણ અનુભવમાં આવે છે. 2500 વર્ષ પહેલા બુદ્ધે એ કહ્યું, અને આજે પણ અને આવતી સદીઓ સુધી પણ એ સાર્થક રહેશે. બુદ્ધે વિશ્લેષણ આપ્યું, એનાલિસિસ આપ્યું, અને એમણે જેટલું સૂક્ષ્મ વિશ્લેષણ કર્યું એટલું કોઈએ નથી કર્યું. એમણે જીવનની સમસ્યાઓના ઉત્તર શાસ્ત્રથી નહીં પણ વિશ્લેષણથી, વિશ્લેષણની પ્રક્રિયાથી મેળવ્યા. બુદ્ધ ધર્મના પહેલા વૈજ્ઞાનિક છે. એમની સાથે ધર્મ અને આસ્થાની જરૂર નથી. એમની સાથે તો માત્ર સમજ પર્યાપ્ત છે. શ્રદ્ધા પણ આવશે તો સમજની છાયા હશે, પરંતુ સમજ પહેલા શ્રદ્ધાની માંગ એ બુદ્ધની નથી. બુદ્ધ કહે છે કે અનુભવથી પાવો, અને અનુભવથી પામશો તો તમે ભરોસો કરી લેશો. બુદ્ધને છોડીને દુનિયાના બધા ધર્મોએ વિશ્વાસ પહેલો મૂક્યો છે. શ્રદ્ધા પ્રાથમિક છે. બુદ્ધ કહે છે કે અનુભવ પ્રાથમિક છે. શ્રદ્ધા આનુષંગિક છે. અનુભવ થશે તેને શ્રદ્ધા થશે. જ્યાં સુધી અનુભવ નહીં થાય ત્યાં સુધી ઈશ્વર કોરી શબ્દજાળ હશે. મુક્તિ એ માત્ર શારીરિક હશે. બુદ્ધ કહે છે કે મારા પર ભરોસો ના કરો. તમારા અનુભવમાં બરાબર આવે પછી જ સ્વીકારો. બુદ્ધના અંતિમ વચન છે અપદીપો ભવ. પોતાનો દીવો ખુદ બની જાઓ. તમારી રોશનીમાં તમને જે દેખાય તેના પર આસ્થા સહજ રીતે થશે. બુદ્ધનો ધર્મ આથી વિશ્લેષણનો ધર્મ છે. શરૂઆત વિશ્લેષણથી થાય છે, પણ અંત તો સંશ્લેષણ પર થાય છે, સિન્થેસિસ પર થાય છે. સંદેહથી શરૂઆત છે અને શ્રદ્ધા પર
સમાપ્તિ છે. આથી બુદ્ધને સમજવામાં મોટી ભૂલ થઈ ગઈ, કારણ કે બુદ્ધ સંદેહની ભાષા બોલે છે. આથી લોકોએ એવું સમજ્યું લોકોએ કે તેઓ સંદેહવાદી છે. પૃથ્વી પર સૌથી પ્રાચીન એવી હિન્દુ જાતિએ પણ બુદ્ધને સમજવામાં થાક ખાઈ ગઈ. હિન્દુઓને એ માણસ ખતરનાક લાગ્યો, કારણ કે આ માણસ ધર્મના બધા જ આધાર ખોરવી નાખશે એવો ડર એમને લાગ્યો. ઓશો કહે છે, અને એ પહેલી વ્યક્તિ છે જેમણે ધર્મનો આધાર યોગ્ય રીતે રાખ્યો. ઓશો પાસે એટલી મેજિકલ લેંગ્વેજ છે, મેજિકલ પ્રસ્તુતિ છે. વોટ એવર કોન્ટ્રોવર્શિયલ પર્સન હી ઇઝ, પણ એણે સામાન્ય રીતે બુદ્ધિનો પ્રયોગ કરતા માણસો ઉપર એક અદ્ભુત ચમત્કારિક જાદુઈ કહી શકાય એવો પ્રભાવ નાખ્યો છે. એ તો કોઈએ પણ એમનો વિરોધ કરનારાઓએ પણ સ્વીકારવો પડશે. આગળ કહે છે, શ્રદ્ધા પર થોડો આધાર રખાય, અનુભવ જ પર જ આધાર રખાય ને. શ્રદ્ધા અનુભવની સુગંધ છે, અને અનુભવ વિના શ્રદ્ધા આંધળી છે. અનુભવ પર જ આધાર રખાય છે ને. અને જે શ્રદ્ધા પાસે આંખ નથી તેનાથી તમે સત્ય સુધી કેવી રીતે પહોંચશો? જો અંધશ્રદ્ધા હશે તો સત્ય સુધી કેવી રીતે પહોંચશો? આંખ વગરની શ્રદ્ધા હોય તો. બુદ્ધે મોટું દુસ્સાહસ કર્યું. બુદ્ધ જેવા વ્યક્તિ પર શ્રદ્ધા કરવી એકદમ સરળ છે. એમના ઉઠવા બેસવામાં પ્રમાણિકતા હોય છે. એમના શબ્દે શબ્દમાં વજન હોય છે. તેમના હોવાનો ડંગ સ્વયં સિદ્ધ હોય છે. પરંતુ બુદ્ધે કહ્યું કે તમે મને તમારી લાકડી ના બનાવશો. તમે લંગડા હોય તો મારી લાકડીનો સહારો ચાલશે, પણ કેટલે સુધી પહોંચશો? તમે તમારી રોશનીથી જ થોડી વાર ચાલી શકશો, આ મારી રોશનીથી થોડી વાર ચાલી શકશો, પણ પછી તો રસ્તા જુદા પડી જશે. બુદ્ધનું ધમ્મપદ એ આ રોશની કેવી રીતે પેદા થઈ શકે અનુભવની, તેનું વિશ્લેષણ છે. ભવિષ્યમાં પરમાત્માની કૃપા હશે તો બુદ્ધના ધમ્મપદની પણ ચર્ચા કરવાની મારી ઈચ્છા છે. એકદમ સ્ફોટક અને સ્ફટિકમય વાક્યો એમના છે, તરત જગાડી દે. તો શ્રદ્ધાની આવશ્યકતા નથી, અનુભવ. અને આથી બુદ્ધને લોકોએ નાસ્તિક કહ્યા, કારણ કે બુદ્ધે એવું પણ ના કહ્યું કે તમે પરમાત્મામાં શ્રદ્ધા કરો. તમે કેવી રીતે કરો શ્રદ્ધા? તમને ખબર હોય તો શ્રદ્ધા કરો ને. અજ્ઞાનની બાંધેલી શ્રદ્ધાથી અજ્ઞાનની ઈંટોથી બનેલું પરમાત્માનું મંદિર, ભવન કેવી રીતે બનશે? એ તમે ભયથી બનાવી લીધું હશે. તમને મોત ડરાવતું હશે, અનેક જાતના ભય લાગતા હશે, એટલે તમે સ્વાભાવિક છે કે પરમાત્મા પાસે જશો. આથી સહારો પકડી લીધો. અહીં જિંદગી હાથથી જતી માલુમ પડશે. આથી સ્વર્ગની કલ્પના કરી, પરંતુ તેનાથી કોઈ મુક્ત થોડું થાય છે. આથી તો માણસ પાંગળો છે. આથી જ બુદ્ધે ઈશ્વરની વાત નહીં કરી. એચ.જી. વેલ્સ, જેને સાયન્ટિફિક ફિક્શન આપ્યા આપણને, એમને બુદ્ધના સંબંધમાં કહ્યું છે કે પૃથ્વી પર એમના જેવો ઈશ્વરીય
અને એમના જેવો ઈશ્વર વિરોધી વ્યક્તિ એક સાથે મળવો મુશ્કેલ છે. પોતે ઈશ્વરીય અને છતાં ઈશ્વર વિરોધી. સો ગોડ લાઈક સો ગોડલેસ, એચ.જી. વેલ્સ કહે છે. સો ગોડ લાઈક ઈશ્વર જેવા, સો ગોડલેસ ઈશ્વર વિહીન. જો તમે ઈશ્વરીય પ્રતિમા શોધો તો એમનાથી વધુ સુંદર ક્યાં મળશે? અને છતાંય ઈશ્વર શૂન્ય. ઈશ્વરની વાત જ ના કરી. એનો અર્થ એ નથી કે ઈશ્વર વિરોધી હતા. તેમણે ઉચ્ચાર નહીં કર્યો કારણ કે એ પરમ શબ્દનો ઉચ્ચાર થઈ જ ના શકે. વન્ડરફુલ. એમણે પરમાત્માના શબ્દનો ઉચ્ચાર ન કર્યો કારણ કે એમનો ઉચ્ચાર થઈ જ ના શકે. ઉપનિષદ કહે છે કે ઈશ્વરના વિષયમાં કશું ના કહી શકાય, પરંતુ એટલું તો કહે છે, નેતિ નેતિ કહીને. આ ઓશોની સ્ટાઇલ છે. એ જેના વિશે બોલે તેને આનુષંગિક શાસ્ત્ર પણ લે અને પછી એ શાસ્ત્રનો વિરોધ પણ એટલી જ પ્રચંડ રીતે કરે કે આપણે વિચારતા થઈ જઈએ કે આ સાચું કે તે સાચું. બટ સ્ટીલ હી ઇઝ વેરી લોજિકલ. બુદ્ધે એટલું પણ નથી કીધું કે આ ઈશ્વર છે કે નથી, નેતિ નેતિ પણ ના કીધું. તે પરમ ઉપનિષદ છે. તેમની પાર ઉપનિષદ જઈ ના શકે. જ્યાં ઉપનિષદ સમાપ્ત થાય છે ત્યાં બુદ્ધ શરૂ થાય છે. હંમેશા યાદ રાખીએ કે જ્યારે જ્યારે પણ આવી પ્રતિભાઓએ પોતાની પ્રતિભા વ્યક્ત કરી છે ત્યારે એને માનનાર વ્યક્તિ એ બહુ સ્વાભાવિક રીતે આ વાક્ય બોલતો હોય છે કે દાખલા તરીકે ઉપનિષદ સમાપ્ત થાય છે ત્યાં બુદ્ધ શરૂ થાય છે. શ્રી અરવિંદને માનનારે પણ એવું કહે છે કે નિર્વાણ સમાપ્ત થાય છે, આત્મ સાક્ષાત્કાર સમાપ્ત થાય છે, શ્રી અરવિંદની શરૂઆત થાય છે. અને અંધશ્રદ્ધા નહીં માનશો, પરમ શ્રદ્ધાથી બોલાયેલા વાક્યો છે, પરમ ભાવથી બોલાયેલા વાક્યો છે. એને સમજવાની કોશિશ નહીં કરીએ તો આપણને લાગશે કે એમાં આડંબર છે, દંભ છે, અથવા ખોટો અનુરાગ છે, અંધશ્રદ્ધા છે. પણ એવું નથી. ઉપનિષદે કહ્યું કે ઈશ્વર નિર્ગુણ છે, અર્થાત ઉપનિષદે પણ નિર્ગુણને તો ઈશ્વરનો ગુણ બનાવ્યો. કહ્યું કે ઈશ્વર નિરાકાર છે, તો નિરાકારને તો તેનો આકાર બનાવ્યો. પરંતુ ઋષિ કહ્યા વગર રહી ના શક્યા. મૌનમાં આ સંપત્તિને સંભાળવાને બદલે બોલી દીધું. બોલવું જરૂરી હતું, બોલી દીધું. જે તે કાળની જે આવશ્યકતા હોય છે એ મુજબની જ અભિવ્યક્તિઓ આ પરમ બ્રહ્મના પરમ વિસ્તારમાં થતી હોય છે. ખાસ યાદ રાખીએ. જે યુગની જે જરૂરિયાત છે એ મુજબના જ વક્તવ્યો બહાર પડતા હોય છે. તો બુદ્ધથી વધારે કોઈ નથી બોલ્યું અને બુદ્ધથી વધારે ચૂપ કોઈ રહ્યું નથી. બુદ્ધ કેટલું બોલ્યા? ખોજીઓ કહે છે, જે શોધ કરનારાઓ એવું કહે છે કે એક માણસ માટે આટલું બોલવું અસંભવ છે. ખરેખર તો કશું પ્રક્ષિપ્ત નથી, પણ તે જેટલું બોલ્યા છે, પ્રક્ષિપ્ત એટલે એની ઉપર પ્રોજેક્ટ કરાયેલું છે એ નથી, છતાં પણ જે જેટલું બોલ્યા છે તેટલું પણ સંગ્રહિત નથી થઈ શક્યું. એમનાથી વધુ કોઈ ચૂપ નથી, કારણ કે જ્યાં બોલવાનું નહોતું ત્યાં તે બોલ્યા નથી. ઈશ્વરના સંબંધમાં એક શબ્દ પણ નહીં કહ્યો. લોકો નાસ્તિક સમજે એવો ખતરો પણ વરી લીધો અને એમના જેવા આસ્તિક કોઈ થયા નથી. ઓશોના બધા જ પુસ્તકોની સમરી મેં કરી છે. એટલો આનંદ આવતો મને. પહેલાં એકલી આનંદ લેતી. જે કૃષ્ણમૂર્તિના બધા પુસ્તકોનો મેં સમરાઇઝ કરી, સંક્ષિપ્તીકરણ કર્યું. એક જ ભાવ કે મારા વિદ્યાર્થીઓને કે ભવિષ્યમાં કોઈ પોસિબિલિટી હોય તો મારા માનવ બંધુઓને આ સંક્ષિપ્તીકરણ પહોંચાડવું.
જીવનના અંતિમ પડાવમાં પરમાત્માએ આ ટેકનોલોજી આપીને મારો આ ધ્યેય થોડું સાર્થક કર્યો. આશા રાખું છું આપને ગમશે. બુદ્ધે સ્વાસ્થ્યના સંબંધમાં એક પણ શબ્દ નહીં કહ્યો. તેમણે બીમારીનું વિશ્લેષણ કર્યું અને નિદાન પણ કર્યું. વિશ્લેષણ પણ કર્યું અને એનો ઉપાય પણ આપ્યો. ઔષધિની વ્યવસ્થા કરી. સ્વાસ્થ્ય સારું રહે માટે ઔષધિની વ્યવસ્થા કરી, દવાઓ નહીં. એક મનોવ્યાપાર દ્વારા જ એમણે ઔષધિની વ્યવસ્થા કરી. બુદ્ધે કહ્યું કે હું દાર્શનિક નથી, ફિલોસોફર નથી, પણ એક વૈદ્ય છું. બીમારીનો ઈલાજ થાય તો સાચો કે ખોટો? સ્વાસ્થ્યનો. જ્યારે બીમારી ના રહે ત્યારે જે બાકી રહે તે સ્વાસ્થ્ય. સ્વાસ્થ્યનો ઈલાજ નહીં. બીમારી પતી જાય પછી જે બાકી રહે તે સ્વાસ્થ્ય. બુદ્ધના ધર્મને શૂન્યવાદી કહેવામાં આવ્યો છે, પરંતુ શૂન્ય પર એમની વાત પૂરી નથી થતી, બસ શરૂ થાય છે. આજથી 2500 વર્ષ પહેલાં જ્યારે બુદ્ધનો જન્મ થયો ત્યારે ઘરમાં ઉત્સવ મનાવતો હતો. ત્યારે અસિતા નામના મહાતપસ્વી શુદ્ધોધનને આંગણે આવ્યા, એના પિતાને આંગણે આવ્યા. બાળક બુદ્ધને જોઈ માથું નમાવ્યું. બુદ્ધે તેમની જટામાં પગ ભેરવી દીધા. અસિતા રડ્યા અને હસ્યા. હસ્યા એટલા માટે કે બુદ્ધના ચરણ જટામાં અટવાઈ ગયા. રડ્યા એટલે કે એમનો આ આખરી જન્મ હતો. એથી જ્યારે બુદ્ધ ખીલશે, બુદ્ધ નામનું પુષ્પ ખીલશે, ત્યારે એ નહીં હોય. એ ફરી જન્મ પણ લઈ એ બુદ્ધને સાંભળવા આવી નહીં શકે, એટલે રડ્યા. અહીં એમને મોક્ષ પણ આકરો લાગ્યો. શા માટે અમારો અંતિમ જન્મ છે? હજી મોક્ષ ના મળે ને હું બુદ્ધને સાંભળી લઉં? આટલી મોટી કક્ષાનો મુનિ. તમે બુદ્ધની સિરિયલ જોજો. ઝી ટીવી પર પહેલાં દર રવિવારે 1 કલાક આવતી હતી. એના 55 એપિસોડ છે. આ બધા જ એપિસોડ મેં મારી જેટલી શાળાઓમાં કન્સલ્ટન્સી કરી 7 થી 8, ત્યાં બધાના સ્માર્ટ ક્લાસીસમાં મેં અપલોડ કરી દીધા હતા. કારણ કે બાળકો જ્યારે ફ્રી થાય, પ્રોક્સી હોય, ટીચર ના હોય, ત્યારે તેઓ ગમે તે વાતો સાંભળે એના કરતાં આ બુદ્ધના એપિસોડ જુએ. સેમ થિંગ આઈ ડીડ ફોર ઉપનિષદ ગંગા. જેણે ચાણક્ય સિરિયલ બનાવી, ડૉક્ટર દ્વિવેદી, તેમના ઉપનિષદ ગંગાના પણ 72 એપિસોડ છે, 72 એપિસોડ્સ. અને તે પણ મારા બાળકો માટે મેં આ બધી જ શાળાઓમાં એમના સ્માર્ટ ક્લાસમાં અપલોડ કરી દીધા, જેથી જ્યારે પણ ફ્રી હોય ત્યારે તેઓ આ પણ જુએ અને એક નવી પ્રજ્ઞા પ્રાપ્ત કરે. આટલો ભાવ હતો મારો. તો એમાં આ અસિતાને બતાવ્યા આવે છે. કબીર બેદી એનો રોલ કર્યો છે, આ મુનિનો રોલ કર્યો છે. અદ્ભુત અદ્ભુત રોલ કર્યો છે. આગળ જઈએ. બુદ્ધની વાત સમયના સંદર્ભની છે. કૃષ્ણને 20મી સદીમાં લાવવા પડે. જો અહીંયા હવે નાવ હી વિલ ઓપોઝ કૃષ્ણ, અને જ્યારે કૃષ્ણ વિશે બોલશે ત્યારે કૃષ્ણમ સર્વમ. આ ઓશોની સ્ટાઇલ છે. પણ શું થાય, આ હ્યુમન માઇન્ડ એટલું ખતરનાક ગંદુ છે કે તેને કન્વિન્સ કરવા માટે જ્યારે જેની વાત કરે તેના ઉપર જ ફોકસ કરવું પડે. કૃષ્ણને 20મી સદીમાં લાવવા પડે. ગીતા વાંચીએ ત્યારે 20th સેન્ચુરીમાં એનો ક્યાં ક્યાં સંદર્ભ છે તે જોવો પડે.
બુદ્ધને નહીં. સાધારણતઃ માણસની જિંદગી શું છે? થોડાક સ્વપ્ન, ભૂતકાળનો ખંડિયર, ભવિષ્યની કલ્પનાઓ. આ ઓશોનો મુખ્ય ઉદ્દેશ છે. હંમેશા આ ઉપદેશ આપતા, ભવિષ્યની કલ્પનાઓમાંથી મુક્ત થાઓ, ભૂતકાળના ખંડિયરમાંથી મુક્ત જાઓ અને વર્તમાનમાં જીવતા શીખો. માણસ ઘણી જૂઠી મંજિલ બનાવે છે. સત્ય બહુ કડવું છે. આથી સિગમન્ડ ફ્રોઈડ એણે કહ્યું કે માણસ કદી જૂઠ વગર જીવી નહીં શકે. સિગમન્ડ ફ્રોઈડ ઇઝ અનધર કોન્ટ્રોવર્શિયલ પર્સન, જેણે જાતીયતા વિશે, સેક્સ વિશે અગડમ બગડમ ગમે તેવા વક્તવ્યો આપ્યા છે. અને એટલો બધો અસ્પષ્ટ રહ્યો કે અંતે તેણે આત્મહત્યા કરવી પડી. પણ સિગમન્ડ ફ્રોઈડ અહીં લખે છે, એમને કોટ કરે છે ઓશો, કે માણસ કદી જૂઠ વગર જીવી નહીં શકે. મંજિલ પણ જૂઠી અને રસ્તો પણ જૂઠો. બુદ્ધ બહુ જ શુદ્ધ ખોજી છે. જેટલા ગુરુ મળ્યા તેમની પાસે ગયા. મેં તમને કહ્યું હતું પહેલાં પણ કે મને હર્મન હેસનું સિદ્ધાર્થ કેમ ગમી, કારણ કે સિદ્ધાર્થનું જે કેરેક્ટર બતાવ્યું છે એ પણ સત્યની શોધ માટે અનેક ગુરુઓ પાસે, અનેક સંપ્રદાયો પાસે જાય છે અને અંતે એ પોતે બુદ્ધત્વ પ્રાપ્ત કરીને બુદ્ધ જ બની જાય છે. બુદ્ધને પણ રિજેક્ટ કરે છે અને બુદ્ધ બની જાય છે. અને અતિશયોક્તિ ના કરતી હો તો મારા જીવનમાં પણ બાળપણથી એક જિજ્ઞાસા, બ્રહ્મ જિજ્ઞાસાએ એટલું બધું મારા પર પકડ જમાવી હતી કે બધા જ સંપ્રદાયો, બધા જ ગુરુઓ, પશ્ચિમના ચિંતકો, પૂર્વના ચિંતકો બધાને વણી લીધા મેં મારી લાઈફ, મારા જીવનકાળમાં. કોઈ બાકી નહીં રાખ્યું. કારણ કે મારે સત્ય શોધવું હતું. ગુણભાઈ મને કહેતા, ડૉક્ટર ગુમન શાહ, તમે બોલતા કેમ નથી? જંગલ મેં મોર નાચા કિસને દેખા, આવું મને લડે. અમારી મૈત્રી ખૂબ સરસ હતી. જંગલ મેં મોર નાચા કિસને દેખા. ત્યારે હું એમને એવું હંમેશા કહેતી, જ્યાં સુધી મને સત્યનો થોડો પણ અંશ, એનો ઈશારો નહીં મળે ત્યાં સુધી ગુણભાઈ બોલવાની નથી. તકલીફ એ થઈ કે સત્યનો ઈશારો મળ્યો ત્યારે એક એવી ઉંમર પર પહોંચી ગઈ કે જ્યારે કોઈ પણ ઠેકાણે સ્ટેજ મળવાનું બંધ થઈ ગયું, કારણ કે બધે જ મોનોપોલી સ્થાપિત થઈ ગઈ હતી બધાની. એટલે સ્ટેજ ના મળ્યું. એટલે આ સ્ટેજનો ઉપયોગ નમ્રતાપૂર્વક કરી રહી છું. ને ગમે તો ઠીક છે, ના ગમે તો પણ ઇટ્સ ઓકે. તો જેટલા ગુરુ મળ્યા તેમની પાસે ગયા. તેમણે કહ્યું તે બધું જ કર્યું. ત્યારે તો હું કંઈ જાણતી નહોતી. પણ ના તે સંપ્રદાયની સાધના હોય તો કંઈ 2:30 વાગ્યાની ઉઠીને કરવાની, ફલાણી સાધના તો કંઈ એ પણ કરવાની, તંત્રની સાધના તો કંઈ એ પણ કરવાની, વિપશ્યના તો કંઈ એ પણ કરવાનું. બધાનો ટેસ્ટ લઈ લેવાનો અને પછી મારા પોતાના સત્યનો ટેસ્ટ લેવાનો. આ એક ખુમારીથી જીવી હું. ગુરુઓ હારી ગયા, કારણ કે આવો શિષ્ય મળવો મુશ્કેલ. આખરે કશું જ કર્યા વગર બેસી ગયા વટવૃક્ષની છાયામાં. આગળ જોઈએ. ધ્યાન. ધ્યાન વિશે ઓશો શું કહે છે? જેમને મંજિલની પાછળ છુપાયેલ અમૃતની ધારા મળે છે, જેના દ્વારા, તે ધ્યાન. ના વિચાર, ના વાસના, ના સ્મૃતિની કલ્પના. ધ્યાનનો અર્થ છે માત્ર અંદર હોવું. એટલે શિવને મૃત્યુના સંહારના દેવ કયા છે, કારણ ધ્યાન એ સંહાર છે, મનનો વિધ્વંસ છે. મન જ સંસાર છે.
મન જ સર્જન છે, મન જ સૃષ્ટિ છે, અને મન ગયું કે પ્રલય થશે. જે પણ ધ્યાનમાં ઉતરે તેનો પ્રલય થાય છે. જ્યારે પણ ધ્યાનમાં ઉતરે તેની અંદર શિવનું પદાર્પણ થાય છે, કારણ કે શિવ સંહારના દેવ છે. ધ્યાન એ મૃત્યુ છે, મનનું મૃત્યુ છે. એટલે એમણે એક પુસ્તક લખ્યું છે, મેં મૃત્યુ સિખાતા હું. હુંનું મૃત્યુ, વિચારનો અંત, શુદ્ધ ચૈતન્ય રહી જાય છે. દર્પણની જેમ ખાલી કોઈ પ્રતિબિંબ નથી બનતું. દર્પણની જેમ એમાં આપણે આવીએ જઈએ પણ દર્પણમાં કોઈ પ્રતિબિંબ ટકતું નથી. એવી દર્પણ જેવું વ્યક્તિત્વ બની જાય છે. તો એક યાત્રા છે ધ્યાનની, અને પછી ધ્યાનથી જ જ્ઞાનનો જન્મ થાય છે. જે જ્ઞાન ધ્યાન વિના એકત્ર કરીએ છીએ તે જ્ઞાન નથી. જ્ઞાનનો અર્થ દગ્યાબાજી છે, મિથ્યા જ્ઞાન છે, જે આપણે પુસ્તકોમાંથી મેળવીએ છીએ. જ્ઞાનનો ધ્યાનમાં જન્મ છે. ધ્યાન એ શુદ્ધ બોધ. એ બોલવામાં આપણે જેવાનું શરૂ કરીએ છીએ, જીવનનો અર્થ, જીવનનું રહસ્ય, તે ધ્યાન છે, એ શુદ્ધ બોધ છે. જીવનનું રહસ્ય, જીવનનો શુદ્ધ બોધ ત્યારે જ મળે કે જ્યારે ધ્યાનમાં આપણું સમગ્ર વ્યક્તિત્વ નષ્ટ થઈ જાય. પોંડિચેરીના માતાજી કહે છે, એનલ દાય સેલ્ફ, તારી જાતને નષ્ટ કરી દે અને તું એની વચ્ચે ના આવો, આડો ના આવો. તો આ જે ધ્યાન છે એ અનંતના દ્વાર ખોલી દે છે. જે પણ સાચી રીતે ધ્યાનમાં ઊંડા ઉતર્યા છે તેને માટે અનંતના રહસ્યો ખુલ્લા થઈ જાય છે. આજકાલ શિવને નિમંત્રણ આપ્યું હોય, શિવ જેવા બન્યા હોય, મીન્સ સંપૂર્ણપણે પોતાનો વિલય થઈ ગયો હોય, એવા ધ્યાની શોધવા મુશ્કેલ છે. શિવની પ્રતિમાઓનું પૂજન થાય છે. ગામે ગામ, ઘેર ઘેર શિવની આરાધનાનું પૂજનનું આયોજનો છે, કારણ કે સૌથી સરળ છે. હું બહુ નાની હતી ત્યારે કૃષ્ણને મંદિરે જતી, શિવને મંદિરે જતી, માતાજીના મંદિરે જતી. પણ બધા મંદિરો અમુક અમુક સમયે એને લોક કરી દેવામાં આવતા, બંધ કરી દેવામાં આવતા. અને જ્યારે જતી ત્યારે શિવનું મંદિર હું ખુલ્લું જોતી. એટલે મને થયું કે આ બરાબર છે. નાનપણમાં મારી બુદ્ધિમાં શિવ પકડાઈ ગયા, આ બરાબર છે. એમનું મંદિર હંમેશા ખુલ્લું હોય છે. તો શિવ જેવા બન્યા હોય એવા ધ્યાની શોધવા મુશ્કેલ છે. શિવની પ્રતિમાઓનું પૂજન થાય છે. જેટલી શિવની પ્રતિમા છે એટલી કોઈની નથી, કારણ કે ગોળ પથ્થર મૂકી દીધો, એની ઉપર પાણીની ધારા, જળ ધારા કરો, દૂધની ધારા કરો, પૂજા કરો, એટલે શિવલિંગ બની ગયું. કોઈ ઝાડ નીચે મૂકી દો, કોઈ ગોળ પથ્થર મળી આવે, શિવની પ્રતિમા બની ગઈ. છતની પણ જરૂર નહીં, વૃક્ષ નીચે મૂકી દો. શિવની ઠેર ઠેર પૂજા થાય છે, પણ શિવ પૂજાની વાત નથી. શિવત્વની ઉત્પત્તિ વન છે. જે શિવલિંગ મંદિરમાં વૃક્ષો નીચે હોય છે તેમનો આકાર તમે જોજો, જ્યોતનો છે, લંબગોળ, ઈંડાકાર. જાણે કે દીવાની જ્યોતનો આકાર. શિવલિંગ અંતર્જ્યોતિનું પ્રતીક છે. જ્યારે અંતરનો દીવો પ્રગટશે ત્યારે શુભ જ્યોતિ નીકળશે. એ જ એનું રૂપ છે. અને જ્યોતિ વિસ્તરતી જાય છે, વિસ્તરતી જાય છે. ધીરે ધીરે જ્યોતિર્મય વ્યક્તિની તરફ એક આભા મંડળ હોય છે, અને આભા મંડળની આકૃતિ પણ અંડાકાર હોય છે. રહસ્યવાદીઓએ તો આ સત્ય સદીઓ પહેલાં જાણી લીધું હતું, પરંતુ એના માટે કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ એમની પાસે નહોતું.
હવે રશિયામાં એક બહુ જ મોટો વૈજ્ઞાનિક પ્રયોગ થયો, કિર્લિયાન ફોટોગ્રાફ. મનુષ્યની આસપાસ જે ઉર્જાનું મંડળ હોય છે, હવે તેમનું ચિત્ર લઈ શકાય છે. એનાથી એટલી સૂક્ષ્મ તસવીરો બનાવવામાં આવી. આથી માત્ર દેહનું નહીં, પણ દેહની આસપાસ જે વિદ્યુત પ્રગટ થાય છે તેનું પણ ચિત્ર બની જાય છે. અને કિર્લિયાન ચકિત થઈ ગયું. જેમ તેમ વ્યક્તિ શાંત થતા જાય છે તેમ તેમ એમને તો શિવલિંગની કંઈ ખબર નહોતી, પણ જેમ જેમ શાંત થતા જાય છે તો એ એમની જે આવૃત્તિ છે એ અંડાકાર બની જાય છે. અશક્ત વ્યક્તિની આસપાસની ઉર્જા એ અંડાકાર નથી હોતી, ખંડિત હોય છે, ટુકડે ટુકડા હોય છે. એમાં કોઈ સંતુલન નથી. એક ભાગ મોટો, એક ભાગ નાનો, એક કુરૂપ. શિવલિંગ એ ધ્યાનનું પ્રતીક છે, જે ધ્યાનની અંતિમ ગ્રહણ અવગણતું પ્રતીક છે. જાણે ધ્યાનનું જાણ્યું એને અંદર જ ગોરખ જેવું જ્ઞાન પેદા થઈ ગયું. જેને ધ્યાનને જાણ્યું એની અંદર ગોરખ જેવું જ્ઞાન પેદા થઈ ગયું. સંતોની પરંપરામાં ગોરખનું મોટું મૂલ્ય છે. તમને પ્રભાવિત કરવા નથી માગતી, પણ ગોરખ સાથે મારો બહુ જબરજસ્ત એવો સંપર્ક રહ્યો હતો એક અવસ્થામાં. ગોરખનું મોટું મૂલ્ય છે, કારણ કે ગોરખ જેટલી ધ્યાનની વિધિઓ આપી ને એટલી કોઈએ નથી આપી. ગોરખે ધ્યાનના એટલા બધા દ્વાર ખોલ્યા કે ગોરખ નામથી આપણી અંદર એક શબ્દ ઉતર્યો. ગોરખ થયા એટલા માર્ગ હતા, ન કારણ આપણે માટે પણ એક સમસ્યા પેદા થઈ ગઈ કે આટલા બધા માર્ગો. બુદ્ધે ધ્યાનની એક પ્રક્રિયા આપી. વિષય રસ નહીં, બસ પર્યાપ્ત. ધ્યાનની એક વિષયમાંથી મુક્ત થઈ જાઓ. મહાવીરે ધ્યાનની એક પ્રક્રિયા આપી, શુક્લ ધ્યાન, બસ પર્યાપ્ત. પતંજલિએ ધ્યાનની એક પ્રક્રિયા આપી, નિર્વિકલ્પ સમાધિ, પર્યાપ્ત. ગોરખે પરમાત્માના જેટલા સંભવિત દરવાજા હોઈ શકે એ બધાની ચાવીઓ આપી દીધી. માટે પણ વેમાસનમાં મૂકીએ ત્યારે આપણે આવો શબ્દ વાપરીએ છીએ, ગોરખ ધંધા. ગોરખ નામની ગણના કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, ગોરખ એમ થાય. એ પરમ શિખરોમાંના એક છે. ગોરખ જેવો કોઈ જ્ઞાની નથી થયો, કારણ કે ગોરખે જે રીતે પોતાને માયા ગોરખ કહે છે, મરાહુઆ ગોરખ કહે છે, અને કહી દીધું મરો વે જોગી મરો, મરો મરણ હે મીઠા, તિસ મરણી મરો જીસ મરણી ગોરખ દીઠા. મરવાના સિવાય કોઈ ઉપાય નથી. અહંકાર મારો, ભસ્મીભૂત કરો. કાયા મૃત્યુથી જ પરમાત્માને પામી શકાશે. ગોરખ કહે છે દુનિયામાં એનાથી મીઠી કોઈ અનુભૂતિ નથી. અહંકારની કડવાશ જવાથી મીઠાશ જ મીઠાશ રહે છે. અહંકાર ઝેર છે. આપણે એ ઝેરથી ભરેલા જ જીવીએ છીએ, એને જ આપણે જિંદગી કહીએ છીએ. આથી સ્વાભાવિક રીતે જ આપણી જિંદગીમાં દુઃખ, પીડા, કંટકો સિવાય કશું જ ના હોય તો આશ્ચર્ય નથી. આપણું જીવન એક નર્ક કથા હોય તો આશ્ચર્ય નથી. બુંદ જ્યારે મરે ત્યારે જ સાગર બને છે. બીજ જ્યારે મરે ત્યારે જ વૃક્ષ બને છે. પછી વસંત આવે છે અને પુષ્પો ખીલે છે અને પક્ષી ગીત ગાય છે. સૂર્યના કિરણો નાચે છે. વૃક્ષ વાદળો સાથે સંવાદ કરે. બીજું ઘણું થાય છે. પક્ષી જીવન રાસ રચે છે. ઉત્સવ થાય છે, પણ બીજે પહેલાં મરવું પડે છે. વૃક્ષ બનવા માટે આપણા બીજને મારવું પડે છે. સમુદ્ર સાગર બનવા માટે આપણા બુંદને સાગરમાં સમાવી દેવો પડે છે. પરમાત્મા રૂપી સાગરમાં પણ મળવું હોય તો આપણા બુંદને એમાં ઓગાળી દેવો પડે છે. અને એ બુંદ છે મેઇનલી અહંકારનું, અહમનું બુંદ. હું જતો રહ્યો,
ગોરખ મર્યા, ધ્યાનમાં પડ્યા. ગોરખે પહેલા શિવને નિમંત્રણ આપ્યું, સંહારના દેવને. ધ્યાનમાં જવું એટલે શિવને નિમંત્રણ આપવું. જે નષ્ટ થયું તેની અંદર જ્ઞાનનો જન્મ થાય છે, એની અંદર જ્ઞાનની ધારા ઉઠે છે. મોહમ્મદ મટ્યો, હુસેનનો જન્મ થયો. વેદના ઋષિ મટ્યા તો વેદનો જન્મ થયો. આ જમાનાને પણ અદ્વિતીય ગીત જેણે ઉતાર્યા તે એમનાથી ઉતર્યા છે, જે વાંસની પોલી લાકડી બની ગયા. વાંસની પોલી લાકડી બની ગયા, જેમાં પરમાત્માના જ સ્વરનું સ્વરાંકન થયું. એટલે શ્રી અરવિંદે સાવિત્રીમાં લખ્યું, વી આર ધ પોસ્ટમેન, અમે તો પોસ્ટમેન છીએ. ઉપરથી અમને જે પણ કંઈ ઇન્સ્પિરેશન, પ્રેરણા મળે છે તે તમારા સુધી પહોંચાડવાનું કામ અમે કરીએ છીએ. દર્પણ વચ્ચેથી પોતાને હટાવી દીધા અને જેમણે પરમ ભાવે કહ્યું કે તારે જે ગાવું હોય તે ગા, અમે વચ્ચે અંતરાય નહીં બનીએ. જ્ઞાન પુસ્તકોથી, આધારથી, મનથી નથી મળતું, એનાથી માહિતી મળે છે. જ્ઞાન તો ધ્યાનથી મળે છે. આથી મૌલિક અર્થમાં ધ્યાન જ જ્ઞાન છે. જે સમમાં પૂરેપૂરો રમે છે તે સાધુ છે. આમ તો કરોડો સાધુ સંન્યાસી છે, એનું બે કોડીનું પણ મૂલ્ય નથી. મૂલ્ય એ જે ધ્યાનમાં ઉતર્યા અને જ્ઞાનના મોતીઓ લઈ આવ્યા. જે શિવમાં ડૂબ્યા તે ગોરખ બનીને નીકળ્યા. મૂલ્ય એમનું છે. અને જો આપણે હંસ થઈશું તે એવા સાધુને જ શોધી કાઢીશું. હંસમાં એ તાકાત છે કે એને દૂધ અને પાણી ભેગા કરીને આપવામાં આવે તો એ દૂધ છૂટું પાડી શકે છે. તો આપણે જો હંસ થઈશું તો એવા સાધુને જ શોધીશું. હંસ તો મોતીનો ચારો જ ચરે છે. આથી બુદ્ધોની પાસે માત્ર હંસ જ એકઠા થાય છે. ભીડભાડ તો સાધુ સંતો કહેવાતા પંડિત પૂજારીઓ પાસે હોય છે. ભીડ પરંપરાવાદી પાસે હોય છે, રૂઢિવાદી પાસે હોય છે, અંધવિશ્વાસી પાસે હોય છે. ભીડભાડ આંધળા પાસે હોય છે. આંધળાને આંધળાની વાત ફાવે એવો અનુભવ હોય છે. બુદ્ધોની પાસે સાહસિક જીવનને દાવ પર લગાવવાળો એકઠા થાય છે. જગતમાં હંસની સંખ્યા ઓછી છે. બગલાઓ કાદવમાં રહે છે. ગંદા તળાવોના કાદવ પાસે હોય છે. લાગે કે હંસ જેવા જ મોટા ભગત દેખાય છે. એટલી બધી કઠોરાઘાત થાય એવી વાણી કેટલીય વાર ઓશોએ ઉચ્ચારી. જ્યારે ઓર્ગેન બનવામાં આવ્યું, જ્યારે અમેરિકામાં, અને એમણે ત્યાં જ્યારે પોતાનું વક્તવ્ય આપવા માંડ્યા ત્યારે કેટલા બધા ત્યાંના પાદરીઓ એ ઈસાઈ ધર્મ છોડીને એમની પાસે વળવા માંડ્યા હતા. આનાથી ડરીને જ એમને ઝેર આપવામાં આવ્યું. કારણ કે તેમને લાગ્યું કે અમારો ધર્મ એના પાયા ડગમગી ગયા છે. આ ઓશોને જે કેટલાક ચોખલિયા લોકોએ ના સ્વીકારવા હોય તો ભલે ના સ્વીકારે. એની કેટલીક વાતો મને પણ સ્વીકારે નથી, પણ બાકીનું જે એમાંથી ચાળીને જો સત્ય આપણે પકડીએ તો એના જેવો કન્વિન્સિંગ પાવર કોઈની પાસે નથી. હંસ માન સરોવર શોધે છે. હિમાલયના પવિત્ર, શાંત, અપ્રદૂષિત વાતાવરણમાં આવેલ સરોવરને માન સરોવર કહેવાય છે. જે હંસ છે તે અંદરના મન સરોવરને શોધે છે, જ્યાં મન સમાપ્ત થઈ જાય છે અને ચેતનાના સાગર લહેરાય છે. જ્યાં મનના બધા જ દૂષણ, ગંદી હવા વિદાય થઈ જાય છે. માત્ર શુદ્ધ કુંવારું સરોવર રહી જાય છે. માન સરોવર એનું નામ છે જે આપણી ભીતર છે. આપણે અંદર એવા હિમાલયના પહાડ ચડવા જ પડશે. ત્યાં મોતીઓનો સાર છે. જે સંસારથી તૃપ્ત થઈ ગયો, સમજવાનું કે બગલો છે.
કાદવથી પરિચય થાય, તૃપ્ત થાય, કમળની ઓળખાણ ના થાય. હરિજન એ છે જેને હરિ મળી ગયા. આપણે શૂદ્રોને હરિજન કહી તેમની પ્રતિષ્ઠા વધારી, બરાબર છે, પણ હરિજન શબ્દની પ્રતિષ્ઠા ઘટાડી. મહાત્મા ગાંધી ઉપર એમની આ ટીકા છે. હરિજન શબ્દ બુદ્ધો માટે ઉપયોગમાં લેવાતો હતો. એને રાજકારણમાં ઘસેડી જઈ સમાજની શુદ્ર સમસ્યાઓનું ઘસેડી લઈ આ બહુમૂલ્ય શબ્દને નષ્ટ કર્યો. એમને માટે બીજો કોઈ સુંદર શબ્દ પ્રયોજી શકાયો હોત. હરિજન સેવા પરમ શબ્દને એમણે અછૂત કરી દીધો. એનાથી બેવડો પ્રપંચ ઊભો થયો. અછૂત નહીં લાગ્યું તે હરિજન છે, અછૂત નથી, પણ તે ત્યાંનો ત્યાં જ રહ્યો. મંદિરમાં પ્રવેશ નથી, કૂવા પર પાણી ભરવા મળતું નથી, બ્રાહ્મણની છોકરી સાથે લગ્ન નથી કરી શકાતા, નવી દુકાન પર ચલમ ફૂંકી શકાતો નથી. પણ હું હરિજન છું એવી અકળ આવી ગઈ. આપણે જેને હરિજન કહીએ છીએ તે ક્યાંક સમજવાની, બહુ જ નાના લોકોને આપણે હરિજન કહીએ છીએ. એ પણ મોટો જ છે, એનામાં પણ એ જ પરમ ચેતના છે. પણ એને આવી રીતે કહીને એને રવાડે ચડાવવાની કોઈ જરૂર નહોતી. જેમ જળ જળમાં સમાય તેમ સાગરમાં સમાય, તેમ હરિ સાથે એક શ્રીમંત હરિજન બ્રાહ્મણ પણ હરિજન નથી તો શૂદ્ર તો ક્યાંથી હોય? બ્રાહ્મણ પણ બ્રાહ્મણ નથી, બ્રહ્મને જાણે તે બ્રાહ્મણ છે, હરિને જાણે તે હરિજન છે. જે પરમાત્મા માટે પોતાનું હૃદય ખોલીને બેસે તે હરિજન છે. વળી ડાળીઓ પકડવાની ક્યાં જરૂર છે? મૂળ પકડવાની જરૂર છે. વૃક્ષોને પણ પકડવાથી સદગુરુ જેવા કોઈ વૃક્ષના પ્રાણ મળી જાય પછી છોડાય તે? લોકો સિદ્ધાંતોને પકડે છે. કોઈ હિન્દુ, કોઈ મુસલમાન, કોઈ ખ્રિસ્તી, કોઈ જીસસને પકડે, કોઈ કૃષ્ણને, કોઈ મોહમ્મદને પકડે. જ્યાં કોઈ જ્યોતિ જલતી હોય, જ્યાં અલખ જાગ્યો હોય તેમના ચરણ પકડીએ છીએ. જો નદીને તરવી હોય તો ગાયની પૂંછ પકડીને તરાય, પણ ઘેટાની પૂંછ પકડી તો ડૂબાય. ઘેટું એ ભીડનું પ્રતીક છે. ભીડની ચાલ એ ઘેટાની ચાલ છે. પણ પુરોહિત આપણા જેવા જ આંધળા છે. તે કૂવામાં પડશે ને આપણને પાડશે, પરંતુ ત્યાં લાઈન લાગી છે. જીતા દીપકને પકડીએ, બુઝાયેલ કામ નહીં આવે. કહેવાતા સંન્યાસીઓને પકડવું આસાન છે, કારણ કે ત્યાં જીવનના રૂપાંતરણની વાત નથી. શુદ્ધ વાતોનું કોઈ મૂલ્ય નથી. કોઈ કહે છે ખાવાનું છોડો, કોઈ કહે છે બીડી છોડો, કોઈ કહે છે રાત્રિ ભોજન ના કરો, કોઈ કહે છે પાણી ઉકાળીને પીવો. આ કોઈ ક્રાંતિ છે? પાણી ઉકાળીને પીવામાં કોઈ વાંધો નથી, પણ પાણી ઉકાળીને પીવા ત્યાં પરમાત્મા મળી જાય એ વાત ખોટી છે. ઉકાળીને પીવું સ્વાસ્થ્યપ્રદ છે. પરમાત્મા પૂછે કે તેને શું કર્યું, તો કહે કે મેં બીડી છોડી, તો તે હસવા લાગશે. બીડી પીવો એ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, પણ તેને ધર્મ સાથે શું લેવા દેવા છે? બીડી પીવાવાળો મૂર્ખ છે, પાપી નથી. હવામાં ધુમાડો પૂરતો છે, જે કંઈ લઈ રહ્યા છે એમાં વધારો કરવાની જરૂર નથી. ન્યુયોર્ક અને મુંબઈ જેવા શહેરમાં ધૂમ્રપાન વિના રહી ના શકાય. મનુષ્ય સહન ન કરી શકે એટલા 3 ગણો વધુ ધુમાડો એના ફેફસામાં જાય છે. કારણ કે કાર, ફેક્ટરીઓ, ટ્રેન, હવાઈ જહાજ જે બીડી નથી પીતા તે બુદ્ધિમાન છે. જેમ શુદ્ધ સાધુ સંન્યાસીઓ બેહુદગી ભર્યા વ્રતો લેવડાવે છે, જેને તપસ્યા કહે છે. કશુંક છોડો. મોટું વ્રત મહામોલ છે, નાનું અનુવ્રત છે. કોઈને કહે છે સપ્તાહમાં એકવાર મીઠું નહીં ખાવું, જાણે પરમાત્મા મીઠાનો દુશ્મન નહીં હોય. સપ્તાહમાં એકવાર ઘી નહીં ખાવું, એવી વાતોનો ઇનકાર કરવા માત્ર થોડી બુદ્ધિમત્તાની જરૂર છે. અસ્તુ આજે
ઓશો વિશે થોડા એમના જ મંતવ્યો આપની સમક્ષ પ્રસ્તુત કર્યા. ખૂબ ખૂબ આભાર. ઓમ અનંતમ અવ્યયમ અવિરમ શિવમ શાંતમ ના દ્રષ્ટમ અદ્રષ્ટમ અવ્યવહાર્યમ અલક્ષણમ અચિંત્યમ અવ્યપદેશમ એકાત્મપ્રત્યયસારં પ્રપંચોપશમં શિવં શાંતમ અદ્વૈતમ ચતુર્થમ મન્યન્તે સાત્મા સવિજ્ઞેય. શાંતિ શાંતિ શાંતિ.